ફિસ્ચ્યુલા અમે ઓપરેટ કર્યું હતું 24 દિવસ પહેલાં. આજે આવ્યા, બેનનો પ્રશ્ન હતો સાહેબ પાછું તો નહીં થાય ને? બેન શોર્ટમાં આપણે જણાવો કે આવો કોઈ ક્વેશ્ચન થયો. અમારા રૂટીન પેશન્ટ્સમાં એવો ક્વેશ્ચન ના થતો હોય, પણ એમના એક અલગ અનુભવના હિસાબે. અમારે રિલેટિવમાં છે, એમને ઓપરેશન કરાવ્યું 6 મહિના થઈ ગયા, એ લોકોને ફરી થયું. એટલે મને આ ડર હતો કે આપણે આમાં તો ફરી થશે નહીં ને, એટલે મેં તમને અહીંયા આવીને ક્વેશ્ચન કર્યો કે આમાં આ સિચ્યુએશનમાં ફરી પ્રોબ્લેમ થશે કે નહીં. ભાઈ એમનો જવાબ આપશે, થશે કે નહીં? 100% નહીં થાય. તમારા એક્સપિરિયન્સને જોઈને મને હવે પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે નહીં થાય. ઓકે, ફર્સ્ટ કન્સલ્ટ વખતે અમે જે એમઆરઆઈ કરાવીને તમે પોઈન્ટ કીધા હતા, એટલે ના થાય. ફિસ્ચ્યુલામાં આવા બહુ બધા પેશન્ટ્સ હોય છે કે જેમાં બીજા કોઈના રિકરન્સ જોઈને એટલીસ્ટ એક વર્ષ 2 વર્ષ, તમે પણ 3 વર્ષ ખેંચ્યા. સો 3 વર્ષ ના ખેંચવું જોઈએ. એન્ટીબાયોટિકનો રોલ મળમાર્ગની આજુબાજુના ભગંદરમાં છે જ નહીં, ઉડતાનું બગાડે છે, મલ્ટિપલ ટ્રેક્સ કરે છે. સો એને વેઇટ ના કરો, એમાં કંઈ અલ્ટરનેટ છે જ નહીં, ઓપરેટ કરવું પડે. બધા અહીંયા ના આવી શકે તો કંઈ નહીં, પણ સારા મળમાર નિષ્ણાત પાસે તમે જાઓ, પણ એને ઓપરેટ કરાવવો જરૂરી છે. અને ઓપરેશનમાં રિકરન્સ રેશિયો સારી સર્જરી સેન્ટરમાં નથી જોતો. વી હેવ લેસ દેન 1 to 2% મેક્સિમમ રિકરન્સ રેટ, પણ એવું ના થાય. બીજું, સરખી રીતે ઓપરેટ કર્યું હોય, પોસ્ટ ઓપરેટિવ ડ્રેસિંગ નથી હોતા. બેનનો પ્રશ્ન એ હતો કે એમને તો દરરોજ ડ્રેસિંગ 6 મહિના સુધી કર્યું, અમે તો ઘરે જ કર્યું છે, તો નહીં થાય. ઘરે જાતે જ કર્યું છે, કશું જ નથી. એમને તો સ્પેશિયલ વ્હીકલ અરેન્જ કરીને જવું પડતું, બીકોઝ એ કન્વેન્શનલ ફિસ્ચ્યુલેક્ટોમી કરી હશે, જેમાં બહુ મોટો ભાગ કાઢી નાખે. જ્યારે આપણે શું કરતા હોઈએ, અહીંયા બ્રિજ રાખીએ કે એના બ્રિજ બનાવીએ, એટલે લેસ મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી થતું હોય છે. મેઇન એ બધું કર્યા પછી જો ગ્લેન્ડ રહી જાય મળમારની તો પાછું થાય, અને એવું જ એ કેસમાં પોસિબલી અનિચ્છાએ થયું હશે. જ્યારે આમાં ના થાય, કારણ કે ગ્લેન્ડ આપણે 4 સૂત્રથી બાળ નાખીને બાકીનું બધું લેઝર કે ફિસ્ચ્યુલેક્ટોમીથી કાઢીએ.